अन्य एक महत्वपूर्ण समाचार અત્યારે સામે આવી રહ્યા છે તેના પર જો નજર કરવામાં આવે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો તે મામલે અત્યારે સૌથી મોટા સમાચાર અને સૌથી મોટા ખુલાસા જેમાં સમગ્ર કેસની અંદર આજે ચાર્જ ફેમ થઈ શકે છે તે પ્રમાણેની વિગતો પણ હાલ સામે આવી રહી છે અને કેસના તમામ આરોપીઓ છે તે અત્યારે કોર્ટ ખાતે પહોંચ્યા હોય તેવી તસવીરો પણ સામે આવી રહી છે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। સમગ્ર કેસની અંદર બે નિર્દોષના મોત નિપજ્યા હતા અને તે બાદ આ મામલો ખૂબ જ ઉગ્ર બન્યો હતો જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી સાથે સંજય પટોલિયા અને કાર્તિક પટેલ સહિતના આરોપી કોર્ટ ખાતે પહોંચી રહ્યા છે જેમાં અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે મળી રહ્યા છે। સંવાદદાતા ધવલ વધુ વિગતો આપી રહ્યા છે ફોન લાઈન પર। ધવલ, જે ખ્યાતિકાંડ હોસ્પિટલ કૌભાંડ થયો હતો તે અંતર્ગત આ સૌથી મોટા સમાચાર અને અત્યારે જે આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, શું છે વિગતો? જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના જે આરોપીઓ છે તે લોકો અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે પહોંચી ગયા છે। તેમાંથી વાત કરવામાં આવે તો સંજય પટોડિયા જામીન ઉપર અત્યારે હાલ મુક્ત છે અને બીજા બે આરોપી પ્રશાંત વજીરાણી અને કાર્તિક પટેલ પણ સાથે સાથે જે મહિલા આરોપી હતા રાષ્ટ્રીય કોઠારી તેઓ પણ અત્યારે હાલ ગ્રામ્ય કોર્ટ પહોંચ્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર કાંડની અંદર જે તપાસ એજન્સી છે તેમના દ્વારા ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી હતી। આશરે 10,000થી પણ વધુ પાનાની ચાર્જશીટ છે તે તમામ આરોપીઓ પર મૂકવામાં આવી હતી અને ત્યારબાદ આજે સમગ્ર કેસને લઈને ચાર્જ ફ્રેમની જે પ્રક્રિયા છે જે આરોપનામું મૂકવાની પ્રક્રિયા છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર હાથ ધરવામાં આવશે। તેની અંદર સ્પેશિયલ જે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી છે તે પણ થોડીક જ વારની અંદર ગ્રામ્ય કોર્ટ ખાતે પહોંચશે અને ત્યાં આગળ સમગ્ર કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। જી ધવલ, આભાર।